10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટડાઉન શરૂ। વાયબ્રન્ટ ગુજરાતના પ્રણેતા પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। આજે મોડી સાંજે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। સાથે જ આજથી વિદેશી મહેમાનોનું પણ આગમન શરૂ થશે। વાયબ્રન્ટ સમિટમાં 30થી વધુ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જેમાં યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ પણ ખાસ ઉપસ્થિત રહેશે। કાલે સવારે પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો કરશે। રોડ શો બાદ પીએમ મોદી અને યુએઈ પ્રેસિડેન્ટ ગાંધીનગરની હોટેલમાં મુલાકાત કરશે। કાલે સવારે 9:30 વાગ્યે પીએમ મોદી વર્લ્ડ લીડર વિવિધ કંપનીના સીઈઓ સાથે બેઠક કરશે। બપોરે 3 વાગ્યે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। 10મી જાન્યુઆરીએ સવારે 9:45 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પીએમ મોદી પ્રારંભ કરાવશે। બાદમાં સાંજે 6 વાગ્યાની આસપાસ ગિફ્ટ સિટીમાં વિશ્વના ટોચના બિઝનેસ લીડર સાથે ચર્ચા કરશે। અત્યાર સુધીમાં 45,000 ડેલિગેટ્સે રજીસ્ટ્રેશન કરાવેલું છે, જ્યારે 40,000થી વધુ કંપનીઓએ ભાગ લેવાની તૈયારી દર્શાવી છે। આ સમિટને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાયબ્રન્ટની સુરક્ષાને લઈને 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે। રવિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે સુરક્ષાને લઈને સમીક્ષા કરી હતી, તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આવતીકાલે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ રૂટમાં ફેરફાર આવ્યો છે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ જે રોડ શો છે તેનો રૂટ બદલાયો છે, કારણ કે ગાંધીનગરમાં જે યોજાનારી વાયબ્રન્ટ સમિટની જે તૈયારીઓ તો જોરશોરથી થઈ ગઈ છે, પરંતુ 9 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના જે પ્રેસિડેન્ટ છે તેમનો જે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ એરપોર્ટથી આ રોડ શો શરૂ થવાનો હતો અને ત્યારબાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધીનો આ રોડ શોની જે તૈયારીઓ છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ યુએઈ પ્રેસિડેન્ટની સિક્યુરિટી દ્વારા એરપોર્ટથી ગાંધી આશ્રમ રૂટ માટે સુરક્ષાને લઈને લીલી ઝંડી ન મળતા આ જે રોડ શો છે તેનો રૂટ હવે બદલાઈ ગયો છે અને હવે જે રોડ શો યોજાશે તે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે। જો કે પહેલેથી જ પ્રશાસને જ્યારે રૂટ નક્કી થયો હતો કે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આ ભવ્ય રોડ શો હશે અને તેની જે તૈયારીઓ છે તે પણ અહીંયા આગળ જોરશોરથી આરંભી દીધી હતી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને આ રોડ શોનો જે રૂટ છે તે બદલાવવામાં આવ્યો છે। પરંતુ વાયબ્રન્ટ સમિટમાં જેટલા પણ મહાનુભાવો આવશે તે તમામ લોકો અહીં ગાંધી આશ્રમની મુલાકાત લેશે, પરંતુ ભવ્ય રોડ શો છે તેનો રૂટ અત્યારે બદલાયો છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।